તો બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનેક સ્થાનિક દિગ્ગજ નેતાઓની ટિકિટ પણ કપાઈ છે, જેને લઈને સ્થાનિક આગેવાનોમાં સંગઠન સામે જબરો રોષ જોવા મળી રહ્યો છે અને રીતસર સંગઠન દ્વારા મનમાની ચલાવાઈ હોવાના આક્ષેપો થયા છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવી એ ભાજપ માટે ગોઠણે હાથ દેવા બરાબર છે, પરંતુ ટિકિટની ફાળવણીને લઈને ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। જે 52 ઉમેદવારોને ટિકિટ ફાળવાઈ છે તેમાંથી 70% જેટલા એવા ઉમેદવારો છે કે જેને ગામ ઓળખતું પણ નથી। તેમ છતાં આવા લોકોને સંગઠને પોતાના અહંકારમાં ટિકિટ આપી દીધી છે। તો બીજી તરફ વર્ષોથી નહીં પરંતુ દાયકાઓથી ભાજપ સાથે વફાદારીપૂર્વક સેવા કરનારા અનેક સ્થાનિક નેતાઓની ટિકિટો કપાઈ છે। ત્યારે આજે આ મામલે રોષ સાથે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરવામાં આવી હતી। અમે અત્યારે અહીંયા જે આગેવાનો છે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને ત્યાં અમે આવ્યા છે। અમે એમને એ પણ કીધું છે સાહેબ કે 10 નંબરમાં તમે જે 4 આયાતી ઉમેદવારો ઉતાર્યા છે એ કેટલી હદે વ્યાજબી છે, કેમ કે અમે 10 નંબરમાં આજે હું 30 વર્ષથી રહું છું અને 36 વર્ષથી તો ભાજપમાં પાયાનો કાર્યકર છું કે અમે એક તરફથી જગદીશ પંચાલ સાહેબ એમ કહે છે કે ખુરશી ઉપાડવા વાળાને અમે ટિકિટ આપવાના છે, તો અમે તો 36 વર્ષથી બધી મહેનત કરી હાવેણી લઈને વારીને પણ અમે ભાજપ જયારે હાલતું નતું ગાડીને ધક્કા મારવા પડતા હતા ત્યારે અમે એની જોડે ઉભા હતા। તો આજે ચાલતી ગાડીએ ચડવા વાળા પણ ઘણા છે। હું તો એ પૂછવા માંગુ છું કે બ્રહ્મ સમાજ બીજા નંબર ઉપર છે પોરબંદરમાં, તો એને જાણી જોઈને અવગણે શું કામ કરવામાં આવ્યો છે? આખરે કેટલી ટિકિટ આપી છે બ્રહ્મ સમાજને? શું ખરેખર બ્રહ્મ સમાજે આ બાબતે વિચારવું જોઈએ કે આવતા આ ચૂંટણીમાં 28 તારીખે તમે રિઝલ્ટ જોશો એટલે ખ્યાલ આવી જશે। બ્રહ્મ સમાજ વિચારશે જ। હું તો બ્રહ્મ સમાજમાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યો છું અને ભાજપમાં તો 36 વર્ષથી કામ કરું છું સાહેબ। તો મોવડી મંડળે ખાસ જોવાનું છે કે નિયમ બનાવે છે તો શું તોડવા માટે જ બનાવે છે? નિયમ અમુક જણાને જ લાગુ પડે છે। અમે સાહેબ ને રજૂઆત કરવા આવ્યા, અમને ન્યાય માટે આવ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ને, પણ હવે ટિકિટ ડિક્લેર થઈ ગઈ એટલે કે હું કઈ કરી શકે નહીં। અમારા વોર્ડ નંબર 10 ની અંદરમાં જે ઉમેદવારો અમને આપ્યા એ સમીકરણ નથી બેસતા। કોઈ સમાજની વિરુદ્ધમાં હું નથી જતો, પણ જે સમાજને દુઃખ થયું એટલે કેવું પડે કે ભાઈ અહીંયા એક નુવાણા બેન ને આપી, એક બ્રાહ્મણ ની બેન ને આપી અને 2 મેર સમાજ ને આપી। તો અહીંયા આટલા સમયથી મેર નુવાણા ખારવા અને બ્રાહ્મણ ચૂંટાતા આવે, તો અમને અન્યાય થયો કે ભાઈ અમને અમારી ખારવા સમાજ ને ટિકિટ કેમ નથી આપવી જે વોર્ડ ની અંદર માં ચૂંટાય। હું 1995 થી એક અપક્ષ લડીને ચૂંટાતો, પછી બીજી વખત અપક્ષ ચૂંટાનો અને 2 વખત કોંગ્રેસમાં ને 2 વખત ભાજપમાંથી। તમને અન્યાય શું થયો? અમને અન્યાય થયો કે ભાઈ તમે 1200 સભ્ય સક્રિય સભ્ય ઓનલાઈન બનાવો તો અમે નીકળ્યા, 1.5 મહિનો રખાડ્યા। જે અત્યારના સક્રિય સભ્ય કે પ્રાથમિક સભ્ય નથી એવા લોકોને ટિકિટ આપેલી છે। એટલે ભાજપે ટિકિટ માટે જે નક્કી કર્યું તે બધે તમે કર્યું છતાં તમને ટિકિટ આપી? અમારા વોર્ડમાં 30 ફોર્મ ભરાણા હતા અને જે ઉપર આયાતી ઉમેદવારોને ઠોકી બેસાડ્યા। આજે જે પેરેડડાઈઝ વિસ્તાર, હાઉસિંગ બોર્ડ કોલોની, હાઉસિંગ બની લક્ષ્મીનગર સોસાયટી, દર્શી સોસાયટી એવો વિસ્તાર મોટો 5000 મતદારો છે, અહીંયા કોઈ પ્રતિનિધિ જ નથી આવ્યું। એક બીજી વાત એ આવે કે તમે જેવી રીતે નગરપાલિકા હતી, જે તમે તત્કાલીન નગરપાલિકાના દિગ્ગજ નેતાઓમાંથી તમારું નામ આવે, કાંતિભાઈ લગભગ 3 થી 4 વખત જીત્યા, 6 વખત જીતી અને લોકોની સેવા કરી છે। આવા અનેક લોકોના નામ હતા, એની ટિકિટ કપાણી છે। એની ટિકિટ કપાણી છે એટલે એને મનાવવા માટે એના કોઈ પણ સગાવાલાઓને ટિકિટ આપીને એને મનાવી લીધા છે। જેને ધમકાવ્યા છે, જેને દબાવ્યા છે, એની શરણાગતિ સંગઠને સ્વીકારી છે અને ટિકિટ આપી દીધી છે। તમારી યાર આવું કઈ થયું છે? અમારી યારે અમે શાંતિથી ટિકિટ માંગી, જેની જે દાદાગીરી કરી એ લોકોને ટિકિટ આપી દીધી ને અમુક પરિવર્તન નહીં કર્યું છે। એટલે ભાજપનું સંગઠન ડરીને કામ કરે છે એ વાત બાકી છે ને? એ ડરીને કરતા હોય કે જે કરતા હોય એની અંદર ઓફિસની અંદરમાં જે થતું હતું એ થયું। અમે શાંતિથી બરોબર રાહ જોવામાં આવ્યું, અમને કહેવામાં આવ્યું કે તમારી ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ। રાત્રે 10 વાગ્યાથી ફાઇનલ કર્યું। એક બીજી વાત એ આવે છે કે જે સંગઠનમાં જિલ્લા પ્રમુખ છે, મહિલા જિલ્લા પ્રમુખ પોતાની મનમાની હલાવે છે એવી એક ફરિયાદ છે ભાજપના જ કાર્યકરોની, આ સાચી છે ખરી? એવી ચર્ચા ચારે કોરા થાય છે। અહીંયા પોતાની મનમાની હલાવીને ટિકિટની ફાળવણી કરી છે, એવી ચારે કોરા ચર્ચા થાય।
નહીં, ભાજપમાંથી ટિકિટ આપી એમાં નિયમ પ્રમાણે માપદંડ બધાયને અમલવારી છે, બધા એમાં નિયમ લાગુ ના ના એમાં ઘણું ખોટું થયું છે. એમાં આખું લિસ્ટ જોયું, અમે જોયું, ચેક કર્યું તો એની અંદરમાં એના સગાવાલાને ટિકિટ આપેલી છે એની જગ્યાએ એવું બન્યું છે અને બધું થયું. અને લડેલા હોય એના પરિવાર લડેલા હોય એવા ટિકિટ ના આપી એવા ઘણા નીકળશે, અને છે. એટલે હું કેટલું કહેવા માંગુ છું, અમે આજથી નક્કી કર્યું છે ભાઈ અશોકભાઈ કે સક્રિય રાજકારણ માંથી અમે વિચારી રહ્યા છીએ કે સંન્યાસ લેવાનું તૈયારી છે. અમારા આખો ફેમિલી ને અમારા કાર્યકરો અમે વિચારી રહ્યા છીએ કે જેથી કરીને અમારા જે વોર્ડની અંદર પ્રતિનિધિ નથી મળ્યો, રાતના લોકો સુતા હોય ને અમે 2 વાગે લાઇટો રિપેર કરાવતા હોય, લાઇટો ગઈ હોય તો ઘરમાં, એવા કાર્યકરોને ટિકિટ ન મળી, રોડમાં દોડનારા છે. અમે સંગઠનની અંદર જે પણ મિટિંગ હોય ડેલી હાજરી રાખતા હોય અને માણસોને ટિકિટ નથી આપી. અમે બસો ભરીને સભામાં માણસોને લઈ જતા, એવામાં ટિકિટ નથી આપી. એટલા માટે દુઃખની સાથે અમે વાત કરી કે અમે અમારા બાબુભાઈ બોખીરિયા સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને જયારે જોઈએ ત્યારે ટિકિટ સારા પ્રતિનિધિ તરીકે બધી સમીકરણો રાખીને અમારા બાબુભાઈ બોખીરિયા સાહેબે અમને ટિકિટો આપેલી છે ભવિષ્યમાં.